શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. શિવજી સદાશિવ. ઓમ નમઃ ગુરુજી સદાશિવ. શ્રી કૃષ્ણ ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમઃ શિવાય શિવાય શિવાય. શ્રી શક્તિએ નમઃ. મા ચામુંડાય નમઃ. મા બહુચરમાય નમઃ. મા જીવંતિકાય નમઃ. ચલો મિત્રો, આજે આપણે જીવંતિકા વ્રતની કથા સાંભળીશું અને સર્વને સંભળાવશો. શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને મોટી વાત તો એ જ છે કે જીવંતિકા વ્રત શાના માટે કરે છે એ જાણવું ઘણું જરૂરી છે. જો સંતાન હોય તેમની રક્ષા માટે અને સંતાન પ્રાપ્તિનું સુખ ના મળે, તે નહીં મળતું, એ લોકોએ વ્રત કરવું જોઈએ અને એનાથી સંતાન પ્રાપ્તિ થાય છે. મા સર્વને સુખી કરે છે અને શ્રદ્ધા અને વિશ્વાસથી કરીએ તો સર્વ કાર્ય સંપૂર્ણ થાય છે અને માતાજી ફળ આપે જ છે. તો ચાલો આપણે જીવંતિકા વ્રત માતાની કથા સાંભળીશું. જીવંતિકા વ્રત શ્રાવણ શુક્લ પક્ષના પહેલા શુક્રવારથી આ વ્રત કરવું. કદાચ તે દિવસે કોઈ અડચણ આવે તો બીજા શુક્રવારથી પણ વ્રત કરી શકે છે. આ વ્રત લેનારે વહેલી પરોઢે નાહી ધોઈને ઊભીને 5 દિવેટનો દીવો કરવો અને માતાજીનું નામ દઈને ધૂપ દિવેલ કરવું. પીળા કપડાં પહેરવા નહીં. તે પછી માતાજીનું સ્થાપન કરીને ગંધ, અક્ષત, પુષ્પ અને ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરેથી પૂજા કરવી અને આરતી ઉતારવી અને જીવંતિકા માતાની વાર્તા વાંચવી અને વંચાવી અને સંભળાવી. ઘણા વખતે પહેલાંના જમાનામાં સંખલપુર નામે રાજ્યમાં મયુરશેર નામનો રાજા રાણી રત્નાવતી સાથે રાજ્ય કરતો હતો. તેને કોઈ વાતની કમી નહોતી, પરંતુ શેર માટેની એટલે કે સંતાનની ખોટ હતી. બંને પતિ પત્ની ખૂબ જ ધર્મિષ્ઠ હતા, જેથી તેમનો ઘણો સમય દેવકાર્ય અને પ્રજાના કલ્યાણમાં જતો હતો. તેમ છતાં પણ નવરાશના સમયે તેઓએ સંતાન વગરનું જીવન દુઃખી લાગતું હતું. એક દિવસ સાંજના સમયે રાણી રત્નાવતી ચિંતાતુર થઈને બેઠી હતી. તે સમયે તેને ખાસ દાસી આવી અને બોલી, રાજમાતા, આપ નવરાશના સમયે હંમેશા ઉદાસ કેમ રહો છો? તેનું કારણ શું છે? રાણી કહ્યું, બહેન, સંતાન વગરનું જીવન તો શા કામનું? આ બધું કરીએ તો કોના માટે? દાસી થોડા વિચાર કર્યા પછી બોલી, રાણી, ગરીબની એક વાત માનો તો કહું. રાણી પૂછ્યું, શું? દાસી કહ્યું કે મારી પડોશમાં સત્યવ્રત નામનો એક બ્રાહ્મણ છે. તેની બાઈને ચડતો દિવસ છે. તમે પણ જાહેર કરો કે તમને પણ દિવસ રહ્યા છે. રાણીએ પૂછ્યું, પણ તેથી શું? દાસીએ કહ્યું, તે બ્રાહ્મણીને 9 માસે જે સંતાન પ્રાપ્ત થશે તે હું દૈયર મારફતે આપના માટે તેડી મંગાવીશ. શરૂઆતમાં રાણીએ એમ કરવાની આનાકાની કરી, પરંતુ પાછળથી સંતાન માટેની પ્રબળ ઝંખનાને કારણે હા પાડી. આ તરફ પેલા બ્રાહ્મણને ત્યાં પૂરા 9 માસે સુંદર બાળકનો જન્મ થયો અને તે બાળકને રાણીએ દાસીને દૈયર મારફતે આભૂષણ આપીને મંગાવ્યો. બીજે દિવસે સવારમાં રાજમહેલમાંથી સમાચાર છૂટ્યા કે રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો છે. તેથી નગરમાં આનંદ થઈ ગયો. આખું નગર જમાડ્યું. આ તરફ પેલી બ્રાહ્મણી પોતાના સંતાનના વિયોગમાં દુઃખી ઝૂરવા લાગી. તેથી પોતાના સંતાનની રક્ષા માટે જીવંતિકા વ્રતનો પ્રારંભ કર્યો. જીવંતિકા વ્રત કર્યું. જ્યારે બીજી બાજુ ઘણા વર્ષો પછી બ્રાહ્મણનો બાળક સુખ ચેનથી ઉછરીને મોટો થવા લાગ્યો. સકળ વિદ્યામાં પારંગત થયો. પિતાની વૃદ્ધાવસ્થા થવાથી તેનો વિધિપૂર્વક રાજ્ય અભિષેક કરીને રાજગાદી ઉપર બેસાડ્યો. જે બાળક બ્રાહ્મણીનો પુત્ર હતો એ રાજાના ત્યાં રાજ કરે છે. રાજકુમારનું નામ વિજયસેન હતું. એનું નામ પાડ્યું હતું વિજયસેન. અને થોડા સમય પછી તેનો જન્મ આપનાર પિતા બ્રાહ્મણ, પાલક પિતા રાજા બંને મૃત્યુ પામ્યા. તેમ છતાં પેલી બ્રાહ્મણીએ હજી પણ પહેલાંની મારફત વ્રત ચાલુ જ રાખ્યું. તેમાં ચૂક આવવા દેતી નહીં. વ્રત કન્ટિન્યુ રાખ્યું અને એમાં ચૂક આવવા દેતી નહોતી. પિતાના મૃત્યુ બાદ વિજયસેનને શ્રાદ્ધ કરવાની ઈચ્છા થઈ, જેથી તેને ગયાજી જવાનો વિચાર કર્યો અને સારા દિવસ નક્કી કરીને યાત્રા શરૂ કરી. રસ્તામાં સોનલપુર નામના નગરમાં એક વાણિક નગરશેઠને ત્યાં વિસામો કર્યો.
નગર શેઠ તેનો ખૂબ જ આદર સત્કાર કર્યો. તે ઘણો ધાર્મિક અને ઉદાર વૃત્તિવાળો હતો, પરંતુ તેને ત્યાં કોઈ સંતાન જીવતું રહેતું જ નહોતું. 8 દિવસ અને બાળક મરણ પામતું હતું. રાત પડી ત્યાં જીવંતિકા માતા રાજકુમારનું રક્ષણ કરવા માટે આવ્યા. તે રાતે વિધાતા પણ બાળકીના છઠ્ઠીના લેખ લખવા આવ્યા હતા. વિધાતા પણ ત્યાં આવ્યા. જે જીવંતિકામાં અને વિધાતામાં બંને બહેનો થાય છે, માટે એક જ જગ્યાએ એકત્ર થયા. જે રાજાની રક્ષા કરવા માટે જીવંતિકા માતા આવ્યા હતા, અને જે શેઠ વાણિયાના ત્યાં બાળકનું ભવિષ્ય લખવા વિધાતા આવ્યા હતા. તેમને આવેલા જોઈને મા જીવંતિકાએ પૂછ્યું કે આજે તમે આ બાળકના ભાગ્યમાં શું લખશો? તે સાંભળી વિધાતાએ કહ્યું કે બાળક ખૂબ જ ટૂંકા આયુષ્યવાળો છે, જેથી ખાસ લેખ લખવાના નથી. માતાજીએ કહ્યું, વિધાતા, તું મારી નાની બહેન છે. મારી તને આજ્ઞા છે કે તું આ બાળકને દીર્ઘ આયુષ્ય લખીને ખૂબ જ સમૃદ્ધવાન બને તેવો લેખ લખ. વિધાતાએ કહ્યું કે તે કેમ બને? ગમે તે ભોગે પણ તારે સારા લેખ લખવા પડશે. હું જે ઘરમાં હોઉં ને તે ઘર તું લેખ લખવા આવે, અને તે માણસ સંતાન વગરનો રહે તે કદાપી ના બનવું જોઈએ. માએ કહ્યું. ન છૂટકે વિધાતાએ મા જીવંતિકાના કહ્યા પ્રમાણે લેખ લખ્યા. જય મા જીવંતિકામાં. સવાર પડ્યું. રાજકુમાર વિજયસેન ગયાજી જવા માટે રવાના થયા. પાછું ફરે ત્યારે ફરીથી જરૂરથી આવજો, એમ નગર શેઠે કહ્યું. સારું, જરૂર આવીશ, રાજકુમારે કહ્યું, અને તે ગયાજી પહોંચ્યો. ત્યારે ત્યાં આવી તેણે શ્રદ્ધાપૂર્વક ગંગાજીના સ્નાન કરીને શ્રાદ્ધની વિધિ બ્રાહ્મણ પાસે શરૂ કરાવી. પિંડ પધરાવવાનો સમય થયો. જેવો તે નદીના પિંડ પધરાવવા જાય છે, ત્યાં તે 2 જુદા જુદા ખોબાવાળા 4 હાથ પિંડદાન લેવા માટે જોયા. તે બંને ખોબાના જુદા જુદા કેમ અને કોના છે તેમ તેણે બ્રાહ્મણને પૂછ્યું. પણ પેલો બિચારો બ્રાહ્મણ શું જવાબ આપે? તેને ગલ્લા તલ્લા વળ્યા પછી ધર્મક્રિયા વખતે પટાવી રાજધાની તરફ રવાના થયો. ઘણા દિવસો પસાર થઈ ગયા. રસ્તામાં વળી પેલા નગર શેઠનું સોનલપુર નામનું ગામ આવ્યું. વાણિયાએ વચન આપ્યું હોવાથી તેને ત્યાં રોકાયો. આ પહેલાં પણ શેઠ રાજકુમારનો ખૂબ આદર સાકાર કર્યો. આજે ફરીથી તેને બાળકનો જન્મ થયે 6 દિવસ થયા હતા. સાંજ પૂરી થઈ, રાત પડી. રાજકુમાર બિછાનામાં સૂતો અને મા જીવંતિકા તેમનું રક્ષણ કરવા માટે ઊભા. આજે તેને કેમ કરીને ઊંઘ આવતી નહોતી. રાજકુમારને ઊંઘ નહોતી આવતી. તેવામાં વિધાતા માતા બાળકના લેખ લખવા આવ્યા. માતાજીએ કહ્યું, ઊભા રહો, આગળ વધશો માં. આજે શા લેખ લખવાના ધાર્યા છે? બીજું શું વળી? આ બાળક આવતીકાલે મૃત્યુ પામશે. ના, એવા અમંગલ લેખ ના લખશો. તેનું કલ્યાણ થાય એવું ભવિષ્ય તમે લખો, એવી મારી આજ્ઞા છે. ન છૂટકે આ વખતે પણ વિધાતાએ માના કહ્યા પ્રમાણે લેખા લખવા પડ્યા. પરંતુ જતી વખત વિધાતાએ માને પૂછ્યું કે બંને બાળકના જન્મ વખતે તમે શા માટે હાજર રહ્યા છો? માએ કહ્યું કે સંખલપુરનો રાજકુમાર વાણિયાને ત્યાં ગઈ ફેરે ઉતર્યો હતો, અને આ વખતે પણ શ્રાદ્ધ ક્રિયા પૂરી કરીને જતી વખતે આજે પણ અહીં વાસો કર્યો છે, જેથી હું તેની રક્ષા કરવા માટે હું અહીં રહું છું. કારણ કે તેની મા જીવંતિકા માનું વ્રત કરે છે. વિધાતાએ પૂછ્યું, તમારું વ્રત કઈ રીતે કરવું અને તે મને જણાવો. ત્યારે માએ કહ્યું, શ્રાવણ માસના પહેલા શુક્રવારથી તે મારું વ્રત શરૂ કરે છે. કવચિત અડચણ આવે તો બીજા શુક્રવારથી વ્રત કરવાનો પ્રારંભ કરે છે. તે દિવસે પીળા કપડાં પહેરાય નહીં, ડાંગર ચોખા કે તેનું પાણી ઓળંગાય નહીં, પીળા મંડપની નીચે બેસાય નહીં, પીળા આભૂષણ પહેરાય નહીં. શ્રદ્ધા ભક્તિપૂર્વક મારું પૂજન કરીને સફેદ સાકરનો શીરો ધરાવો અને 7 દિવસની માની આરતી ઉતારવી. વળી કોઈ સ્ત્રીના છોકરાઓ બહાર ગામ રહેતા હોય તો મારી પ્રાર્થના કરીને દરેક દિશામાં ચોખા નાખવા જોઈએ. ઉપર કહ્યા મુજબ મારું વિધિપૂર્વક શ્રદ્ધા ભક્તિથી પૂજન કરવું જોઈએ.
વિધાતા અને મા જીવંતિકા વચ્ચેની આ વાત રાજકુમારે ધ્યાનથી સાંભળી અને સવારે તે નગર શેઠની રજા લઈને શંકરપુર તરફ જવા રવાના થયો. ત્યારે શેઠે તેને ઘણો ઉપકાર માન્યો કે ભાઈ, તમારા પગલે મારા બંને છોકરા જીવતા રહ્યા, જેથી મને ઘણો આનંદ થયો. પહેલાં મારું એક પણ સંતાન જીવતું રહેતું નહોતું કહીને અને તે તેના પગમાં પડ્યો. રાજકુમારે તેને ઉઠાવ્યો અને કહ્યું કે જેવી માની ઈચ્છા. થોડા વખત પછી તે રાજકુમાર ઘરે આવ્યો અને તેને પોતાની માને પૂછ્યું કે મા, તું કયું વ્રત કરે છે? રાણીએ કહ્યું કે બેટા, હું તો કોઈ વ્રત નહીં કરતી. આથી રાજાને વિચાર આવ્યો કે તો પછી આમ કેવી રીતે બને કે માં. તેણે વિચાર્યો અને તેને એક યુક્તિ કરી કે પહેલાં શુક્રવારે, શ્રાવણ મહિનાના પહેલાં શુક્રવારે આવતો હતો અને તેણે દરેક રાજ્યની નગરમાંથી દરેક બહેનો અને માતાઓને પીળા કપડાં પહેરીને જમવા આવવાનું આમંત્રણ આપ્યું. રાજાની આજ્ઞાથી દરેક સ્ત્રીઓ પીળા કપડાં પહેરીને જમવા આવી. બધા જમવા બેઠા એટલે રાજકુમારે સિપાહીને બોલાવીને કહ્યું કે કોણ જમવા નથી આવ્યું તેની તપાસ કરો. એટલે સિપાહીઓ ચારે તરફ તપાસ કરવા ઉપડ્યા અને તેવામાં તો તેમની નજર એક બ્રાહ્મણી ઉપર પડી, જેથી તેઓએ પૂછ્યું કે માજી, આજ્ઞાનો ભંગ કરીને તમે જમવા કેમ નથી ગયા? માજીએ કહ્યું કે ભાઈ, પીળા કપડાં પહેરીને મારાથી જમવા ન અવાય તેમ નથી. આ સાંભળીને સિપાહીઓ રાજા પાસે ગયા અને બધી હકીકત કહી, જેથી રાજકુમારે પ્રેમપૂર્વક લીલા વસ્ત્રો મોકલ્યા અને જમવા આવવાનું કહેવડાવ્યું. અને તે કપડાં પહેરીને બ્રાહ્મણી રાજકુમાર પાસે ગઈ અને બંનેની આંખો મળી અને સાથે જ બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની ધારા નીકળી અને રાજકુમારના મોઢામાં પડી. આ જોતાં જ બધા લોકો બોલી ઉઠ્યા કે ન કહો કે આજ કહો કે ના કહો, આ જ રાજકુમારની ખરી માતા છે. બોલો શ્રી જીવંતિકા માતની છે. રાજકુમારે રાણીને પૂછ્યું તો રાણીએ બધી જ વાત કહી. રાજકુમાર પોતાની ખરી બ્રાહ્મણી માને પગે લાગ્યો અને આ જોઈ બધી જ સ્ત્રીઓ ભેગી મળીને બ્રાહ્મણને પૂછવા લાગી, માજી, તમે કયું વ્રત કરો છો? બ્રાહ્મણીએ કહ્યું કે હા બહેન, હું મા જીવંતિકા માતાનું વ્રત કરું છું. તે દિવસે ખૂબ વિધિપૂર્વક પૂજન કરું છું અને જૂઠું બોલતી નથી, નિંદા કરતી નથી. માના નામનું જપું છું અને તેમના મહિમાની વાત સાંભળું છું. બ્રાહ્મણીના કહેવા પ્રમાણે સ્ત્રીઓએ વ્રત કર્યું અને માતા જીવંતિકાને જેમ બ્રાહ્મણીને ફળ્યા તેમ સર્વને વ્રત કરનારને, વ્રત સાંભળનારને ફળજો અને મા દીકરાના જેવી રીતે દુઃખ દૂર કર્યા એવી રીતે સર્વના દુઃખ દૂર થાય અને જે સંતાન વગરના છે એમને સંતાન પ્રાપ્તિ થાય. બોલો શ્રી જીવંતિકા માતની જે. જય શ્રી કૃષ્ણ. વાર્તા સાંભળીને શેર કરજો, સંભળાવજો, સાંભળશો. થેન્ક યુ. સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.